લુણાવાડા નગરમાં ટાઉન પ્લાનિંગને લઈને અનેક તર્ક વિતર્ક આખા ગુજરાતમાં વિકાસને લગતા કામો માટે સરકાર દ્વારા ગેરકાયદેસર સ્થળો પર બાંધકામો તોડી વિકાસની લાઇન ખેંચવામાં આવી રહી છે. તે જ પ્રમાણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પણ ટાઉન પ્લાનિંગને લઈ ગ્રામજનોમાં પણ મૂંઝવણ ઊભી થવા પામી છે. તેમજ ગ્રામજનોમાં અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લુણાવાડાના નગર નિયોજક અને લુણાવાડા ચીફ ઓફિસર શું કહ્યું સાંભળો. વેસ્ટ ઇન્ડિયા પર નાગરિક મિત્રો, આપને જે અત્યારે સરકારશ્રી દ્વારા જે ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે, એમાં 2 માસમાં વાંધા સૂચન આપવા માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો એક જાહેરાત પણ નગરપાલિકા દ્વારા પાડવામાં આવી છે. જો કોઈને લુણાવાડા વિસ્તારમાં કોઈને એવું લાગે કે અન્યાય થયો છે અથવા તો દરખાસ્તોની સમજ નથી મળતી, તો અમારી ઓફિસ બીજા માળે કલેક્ટર ઓફિસમાં ટાઉન પ્લાનિંગની ઓફિસ છે. આપ ગમે ત્યાં આવો તો આપને સમજ મળવા આવશે. અને અમારી એક રજૂઆત છે, જો આપને કોઈ પણ આ વિકાસ યોજના પ્રત્યે કેવી પણ રજૂઆત કરવાની હોય તો સરકારશ્રીમાં લેખિત રજૂઆત કરવાથી આપને જે કંઈ પોઝિટિવ જે કંઈ આનાથી રેફરન્સીસ લેવાના હશે એ 100% લેવાશે. તો મારી ફરીથી એક લુણાવાડાના દરેક નાગરિક મિત્રોને એવી રજૂઆત છે કે આપ આ દરખાસ્તને સમજો. જો કંઈ સમજ ન પડે અથવા જરૂરિયાત લાગે તો મારી ઓફિસમાં આવો, આપને પૂરેપૂરી સમજ આપવામાં આવશે. અને જો આપની કોઈ પણ રજૂઆત હોય તો લેખિત રજૂઆત સાધનિક કાગળો સાથે સરકારમાં ચોક્કસપણે કરજો. શું નામ? રાજ ઘનશ્યામગીરી ગોસાઈ, ટાઉન પ્લાનર. પાલિકા દ્વારા જે ડ્રાફ્ટ ડીપી જે અત્યારે નગરપાલિકામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, એમાં જે 9 મુદ્દા આપવામાં છે એ મુજબ વાંધા આપવાના છે. એ વાંધા 2 મહિનામાં આપીને જેને બી આ બાબતે કોઈ વાંધા હોય તે નગરપાલિકા લેવલે અથવા નગર નિયોજકમાં એ લોકો આવી શકે છે. અને આ જે નોટિફિકેશન જે બહાર પડ્યું છે એની જે 2 મહિનાની જે મુદત છે એ 30/5 પૂરી થાય છે ત્યાં સુધીમાં વાંધા મૂકી આપવાના રહેશે શહેરી વિકાસ વિભાગમાં. જે આ ડીપી છે સિટી વિસ્તાર પૂરતું જ આપણે મર્યાદિત હોય છે, એટલે મુજબ એના નિયમો લાગુ પડે છે. શું નામ? નરેશ મુનિયા, ચીફ ઓફિસર લુણાવાડા નગરપાલિકા.